યશવંતભાઈને કાયમ દરેક પ્રોગ્રામમાં સમય અને કોઈ પણ પ્રોગ્રામ સારો, વ્યવસ્થિત અને ટાઈમ લિમિટમાં બેલેન્સ પ્રોગ્રામ કરવો હોય તો દરેક વક્તાએ ધ્યાન રાખવાની જરૂર હોય છે કે કેટલું બોલવું. એટલે ઘણું બધું કહેવાની ઈચ્છા હતી પણ ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં છું. પણ ब्रह्मा जिसके कर बसे, शंकर बसे ललाट, जिह्वा पर सरस्वती बसे, उत्तम दर्शन भाट. આ આપણા બારોટોની ઓળખાણ છે. સમારંભના પ્રમુખ આદરણીય ઇન્દ્રજીતભાઈ, દાતાશ્રી દેવાંગભાઈ, દાતાશ્રી અરવિંદભાઈ, કલોલ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ આદરણીય મયુરભાઈ, સેવા સમિતિના સભ્યો અમિતભાઈ, અજયભાઈ, યશવંતભાઈ, કલોલ માતૃમાતા પગપાળા સંઘના ઉપલક્ષે આયોજિત આજના આ પ્રોગ્રામમાં પધારેલા સર્વે ધર્મપ્રેમી, જ્ઞાતિપ્રેમી મારા ભાઈઓ, બંધુઓ, બહેનોને, ભાઈઓ અને બહેનોને સૌનું હું સ્વાગત કરું છું, નમસ્કાર કરું છું, આપને નમન કરું છું, વંદન કરું છું અને આપને અભિનંદન પાઠવું છું. અભિનંદન નવા વર્ષના પાઠવી રહ્યો છું કારણ કે નવા વર્ષના સ્નેહ સંમેલનના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે એક વાત કયા વગર રહી શકતો નથી કે આખી દુનિયામાં ફરીએ, ગમે એટલા મિત્રોને મળીએ, પણ જે ભાઈઓનું મોઢું જોઈએ અને જે આનંદ થાય છે એ આનંદ દુનિયામાં ક્યાંય મળતો નથી. એટલે તો હું યશવંતભાઈને કહું છું કે આ પ્રોગ્રામ દર વર્ષે નહીં પણ આપણે સ્નેહ સંમેલન દર મહિને થવું જોઈએ. આપણે બધા ભાઈઓ ભેગા થઈએ અને એટલા માટે જરૂરી છે. અને આ હું નથી કહેતો, જે મૂળ ભારતીય મૂળના ડોક્ટર વિવેક મૂર્તિ જે અત્યારે યુએસએમાં છે અને જે જનરલ સર્જન છે, એમણે એક પુસ્તક લખ્યું છે ટુગેધર. એમાં ચોખ્ખું લખ્યું છે કે જો તમારે બ્રેન સ્ટ્રોકથી બચવું હોય, હાર્ટ એટેકથી બચવું હોય, ડિમેન્શિયાથી બચવું હોય, ડિપ્રેશનથી બચવું હોય, એન્ઝાઇટીથી બચવું હોય અને સુસાઇડથી બચવું હોય તો ભાઈઓને મળતા રહેજો. એટલે મારી તો ઈચ્છા છે કે દર મહિને આપણે બધા ભેગા થઈએ. અને મયુરભાઈએ જેમ કહ્યું કે બારોટ ખોટું સહન કરી શકતો નથી, એના મૂળમાં શું છે એ વાત તમને ટૂંકમાં કહી દઉં કે બ્રહ્માએ જે માનવ સમાજની રચના કરી પણ પછી અને દરેકની અંદર શક્તિ આપી, ઉર્જા આપી, પણ પછી એમને વિચાર આવ્યો કે આ મેં બધા માનવ સમાજ આખો ઉભો તો કરી દીધો, રચના તો સૃષ્ટિની રચના તો કરી દીધી, પણ એમને દિશા નિર્દેશ કોણ કરશે? દિશા નિર્દેશ કરવા વાળું કોણ? આ તો બધા અંધાધૂંધ શક્તિ એટલે શક્તિના આંખો ના હોય, એ તો અંધાધૂંધ પ્રવાહની જેમ ગમે ત્યાં વહી જાય, અર્થ પણ કરે, અનર્થ પણ કરે. તો એને દિશા નિર્દેશ કોણ કરશે? તો સૃષ્ટિની રચના તો થઈ ગઈ હતી, કાર્ય પૂરું થઈ ગયું હતું. એટલે બ્રહ્માજીએ હવન કુંડમાંથી યજ્ઞ પુરુષ તરીકે આપણે બધા બારોટોને ઉત્પન્ન કર્યા છે. આપણો જન્મ નથી થયો, આપણું અવતરણ થયું છે. અને એટલે રાજા મહારાજાઓને આપણે દિશા બતાવતા આવ્યા છીએ. શ્રી રામના દરબારમાં રેમ્પાત કરીને બારોટ હતા, શ્રી કૃષ્ણ બરોબર. આવા તો ઘણા બધા. અને જો બારોટ જે વસ્તુ હાથમાં લે ને એને પૂરી કરે. ખગોળશાસ્ત્ર કે અવકાશ વિજ્ઞાનમાં જે બારોટો ગયા એ આર્યભટ્ટ અને વરાહ મિહિર બની ગયા. અને જો આધ્યાત્મિકતામાં ગયા તો એ છે એ આપણા ભારદ્વાજ ઋષિ અને ઉપજાશ્રવા બની ગયા. તો આ બધા બારોટો હતા. વિક્રમની સાથે જે વેતાલ નામ લઈએ છે એ પણ બારોટ હતા. અને ધૃતરાષ્ટ્રની સાથે જે સંજય હતા, જે દિવ્ય દ્રષ્ટિથી દૂરની વસ્તુ કહી શકતા, એ પણ સંજય બારોટ હતા. તો આ બારોટોના ગુણ છે કે દિશા નિર્દેશ આપણે બતાવવાનો છે. પણ મોરારી બાપુ એમ કહે છે, સાંભળજો કોઈક દિવસ યુટ્યુબમાં, મોરારી બાપુ એમ કહે છે જો તમે શિવની પૂજા કરો તો તમારામાં કરુણા ઉત્પન્ન થાય, જો તમે શ્રી રામની પૂજા કરો તો તમારી અંદર સૌમ્યતા આવે, જો તમે શ્રી કૃષ્ણની પૂજા કરો તો તમારી અંદર રસ પેદા થાય અને પ્રેમ પેદા થાય તમારા હૃદયમાં. પણ બારોટને એક વરદાન મળેલું છે
એ શક્તિ પૂજક છે, શક્તિની પૂજા કરે છે, શક્તિની ઉપાસના કરે છે. એટલે બારોટમાં જે શક્તિ હોય ને એ આ મોરારી બાપુના શબ્દો છે, મારા નથી. બારોટની અંદર જે શક્તિ હોય એટલે આપણને બધું પરિણામ બીજા બધાને કદાચ બીજા જન્મમાં મળતું હોય, પણ આપણને બારોટને બધું પરિણામ અહીંયા જ મળી જાય. સારું કાર્ય કરીએ તો તરત એનું પરિણામ ઇન્સ્ટન્ટ અહીંયા મળે, ખરાબ કાર્ય કરીએ તો એનું પણ પરિણામ ઇન્સ્ટન્ટ આપણને મળી જાય. કારણ કે બારોટના દેવો જાગતા હોય. જેમ કે પહેલી લાઈનમાં અહીં બધા બેઠા છે, તો કોઈ ઊંઘતું હોય તો તરત ખબર પડી, છેલ્લી લાઈન વાળા ઊંઘી શકે, પણ બારોટે તો પહેલી લાઈનમાં છે. ભગવાન ઉત્સવમાં બદલી દેવાનો છે. એ આપણી કુળદેવીનો જીર્ણોદ્ધાર મંદિર. તો આ જીર્ણોદ્ધાર એટલે ફક્ત કુળદેવીના મંદિરનો જીર્ણોદ્ધાર નથી ને આપણે બધા એટલા બધા નસીબદાર છીએ કે આપણા વખતમાં આ કાર્ય કરવાનું આવ્યું છે. નહીં તો જે સમય છે તો અનંત છે, કદાચ આપણી પહેલા થઈ ગયો હોય, કદાચ આપણા પછી થાય, પણ આપણે બધા નસીબદાર છે કે આપણો જે કાર્યકાળ છે 20-30 વર્ષમાં આ કાર્ય કરવાનું આપણા માથે આવ્યું છે. અને આપણા પૂર્વજો તો ઇતિહાસ રચીને ગયા જ છે. એમનું કઈ જે નામ છે એ સુવર્ણાક્ષરો ઇતિહાસમાં લખાયું નથી. તો આપણી પણ ફરજ બને છે કે આપણું નામ પણ આપણા ગયા પછી સુવર્ણાક્ષરો એવી રીતે લખાય કે મેં પહેલી મીટિંગમાં કહ્યું હતું કે ભાઈ 3-4 કરોડ દાન ભેગું કરવું કે આપણા માટે બહુ મોટી વસ્તુ નથી, પણ આપણે તો એ જોવાનું છે જે ધીરુભાઈ અંબાણી જોતા હતા. સી બિયોન્ડ યોર ગોલ્સ, નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. એમ આપણે તો માતાજીનું જે શિખર છે અને માતાજીનું જે ગર્ભગૃહ છે એ સોનેથી બની શકીએ એ લેવલે આપણે જવાનું છે. તો મિત્રો, જીર્ણોદ્ધાર જે છે એ કરવા માટે દરેક મોટા કાર્યમાં ફંડની જરૂર પડતી હોય છે. અને ફંડની આપણે ગંગા વહાવી દેવી જોઈએ. કેમ? કારણ કે આપણે જે કાર્ય કરીએ એ આપણા બાળકો જોઈ રહ્યા છે. મારા દાદાએ આવું દાન કરેલું, મારા પપ્પાએ આવું દાન કરેલું, એમને સંસ્કારો પડે છે. એટલે એટલા માટે પણ આપણે દાન કરવું જોઈએ. દાનની વાત પૈસા સાથે સંકળાયેલી છે, તો પૈસા સાથે પાછી 5 વસ્તુઓ જોડાયેલી છે. પૈસા કમાવા, પૈસા વાપરવા, પૈસા બચાવવા. આ તો બધા કરતા હોય છે. પણ બીજી 2 વાત ઉચ્ચ કોટીની છે કે પૈસા બચાવવા, એ પછી પૈસા જે છે એને પચાવવા, અને એનાથી પણ ઊંચી વાત કે પૈસા સજાવવા. આપણે જ્યારે મંદિરમાં આપણું ભવ્ય મંદિર બને પછી આપણે નહીં હોઈએ ત્યારે પણ એ પૈસા ત્યાં સજેલા દેખાશે. તો આ પૈસા જે પણ આપણે જીવનભર કમાયા છીએ એને સજાવવાનો એક સુંદર મોકો આપણી વચ્ચે આવ્યો છે. અને એના માટે આપણે ઋગ્વેદનો શ્લોક છે કે જે સંગ છત્વમ સંવદધ્વમ સવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે, એને આપણે સાકાર કરી શકીએ એમ છીએ કે આપણે બધા મળી, એનો અર્થ એવો થાય છે કે આપણે બધા મળી એક જ દિશામાં એક સરખું વિચારી એક મત થઈ, એક મત થવાની જરૂર છે. બારોટો માટે ખાસ એક મત થવું બહુ જરૂરી છે. એક મત થઈ અને આપણે એવું સુંદર કાર્ય કરીએ કે આપણા કાર્યની સુવાસ જે છે એ આખા વિશ્વમાં ફેલાય અને આપણી કાર્યની દિવ્યતા અને ભવ્યતા જે છે એ ઝળકી ઉઠે. અને એના માટેનો સુંદર મોકો કે આપણે એવું દિવ્ય, ભવ્ય, અલૌકિક, અદ્ભુત અને અભૂતપૂર્વ મંદિર બનાવવું છે કે જે વર્ષો સુધી એની કીર્તિ, અને જેવું વિચારીએ એવું થાય છે. જેવું વિચારીશું ફક્ત બારોટો સુધી આ મંદિર સીમિત ના રહે, પણ વિશ્વભરમાં એની કીર્તિ, માતાની કીર્તિ ફેલાય એવું કરવાનો સમય અને મોકો આપણી પાસે છે. તો મિત્રોએ તો બહુ કામ કર્યું છે. રાત દિવસ યશવંતભાઈ જે છે એ રાત દિવસ તનતોડ મહેનત કરી ત્યારે આપણે બધા અહીંયા ભેગા થઈ શક્યા છીએ. પણ મારે એટલું કહેવું છે કે આટલું કામ કર્યું છે, હજુ આગળ ઘણું બધું કામ કરવાનું છે. અને એના માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. તો જો પણ એક સારો વિચાર આવતો હોય તો એને આપણે વિલંબમાં નથી નાખવો કે એને પોસ્ટપોન નથી કરવો. જે પણ ઈચ્છા થાય, પણ જે દાન લખાવવાની વાત છે એના માટે 2-3 અગત્યની વસ્તુઓ છે એ આપણે જણાવી દઉં કે દાન લખાવવાની ડેડલાઈન માતાના મંદિરના જીર્ણોદ્ધાર માટે જેને પણ ડોનેશન આપવું હોય, દાન લખાવવું હોય, એની જે ડેડલાઈન છેલ્લી તારીખ છે એ આપણે સમિતિએ 26 જાન્યુઆરી 2025 નક્કી કરેલી છે. 26 જાન્યુઆરી પહેલા જે પણ દાન લખાવવું હોય આપણે લખાઈ શકો છો. પછી પણ લખાવવું હોય તો પણ લખાઈ શકો છો. પણ એમાં ડિફરન્સ એટલો છે
હું તમને કહું, મારું ઉદાહરણ આપું કે અમે જે દાન કર્યું બે ભાઈઓ ભેગા થઈ, હું અહીંયા ઇન્ડિયામાં છું, મારો બ્રધર યુએસએમાં છે, મેં જે દાન આપ્યું એ 11 લાખ ને મારા બ્રધરે 21 લાખ દાન આપ્યું, બંનેનું ભેગું થઈને 32 લાખ દાન થયું. તો આપણે માતાજીની જે છે કે જીર્ણોદ્ધાર પછી જ્યારે આપણે મંદિરના સ્થાપન પછી જ્યારે આપણે પૂજાઓ કરીશું, તો એવી 27 પૂજાઓ છે. 27 પૂજાઓનો જેને લાભ લેવો હોય એમણે દાન કમ્બાઈન કરી શકો છો. જેમ કે મેં અત્યારે બ્રધરનું પણ દાન છે, આમાં યોગદાન છે, પણ એ બંને ભેગું કરીને મેં મારા નામે 32 લાખ બ્રધરની કન્સેન્ટ લઈ અને 32 લાખ દાન અહીંયા એક જ નામથી લખાયું છે, રાઈટ? તો જો તમારે પૂજાનો લાભ લેવાની ઈચ્છા હોય તો તમારા કોઈ એક બ્રધર, બે બ્રધર, ત્રણ બ્રધર હોય તો તમે બંનેનું ભેગું કરીને કમ્બાઈન્ડ દાન પણ લખાઈ શકો છો. પૂજા લેવાની ઈચ્છા ના હોય તો તમે અલગ અલગ પણ દાન લખાઈ શકો છો. આમાં કહેવામાં જો કંઈ પણ ભૂલ થતી હોય તો છેલ્લે અજયભાઈ એની સ્પષ્ટતા કરી દેશે, સેવા સમિતિના જે સભ્ય છે. અને એ પછી આપણે 4/2/26/2025 જે આપણી તારીખ પૂરી થાય એ પછી 4/2/2025 એટલે 4 ફેબ્રુઆરીએ આપણે સવારે 8 વાગ્યાથી વિધિ ચાલુ થશે. માતાજીની ઉત્થાપન વિધિ છે, એટલે માતાજીની આપણી જે મૂર્તિ છે એને આપણે ત્યાંથી ખસેડીને ટેમ્પરરીલી બીજી જગ્યાએ સ્થાપિત કરવાની. એનું કામ જે આપણું ગર્ભગૃહ છે બનવાનું ચાલુ પણ થઈ ગયું છે ટેમ્પરરી, પણ એને ઉત્થાપન કરી અને બીજી જગ્યાએ આપણે ટેમ્પરરી સ્થાપિત કરવાની છે. તો એ કાર્યક્રમ આપણો 4 ફેબ્રુઆરીએ છે 2025, સવારે 8 વાગ્યાથી વિધિ ચાલુ થશે અને 12:39 એક્ઝેક્ટ વિજય મુહૂર્તમાં એ જે છે એ ઉત્થાપન વિધિ થશે. અને એ કાર્યક્રમમાં સવારથી આપણે બધા દરેક આપણા કલોલના ગમે ત્યાં વસતા બારોટ હોય બધાએ આપણે હાજર રહેવાનું છે. અને દાન માટેની આ જે વાત છે આમાં કંઈ અજયભાઈ બરોબર? ઓકે, તો છેલ્લે સમય કદાચ થોડોક વધારે લેવાઈ ગયો છે 5 મિનિટ, પણ છેલ્લે કહેવું છે કે ઘણું બધું કામ થયું છે પણ હજુ ઘણું બધું કામ કરવાનું છે. તો એના માટે કહેવું છે કે અભી તો इस बाज की असली उड़ान बाकी है, अभी तो इस बाज की असली उड़ान बाकी है, अभी तो इस परिंदे का इम्तिहान बाकी है, अभी तो लांघा है उसने समुद्र को, अभी तो पूरा आसमान बाकी है. तो આ આસમાનમાં આપણે બધાએ સાથે ઉડવાનું છે. જય માતૃમાં. ઓમ અસ્તુ. ધન્યવાદ.